સુરતના પાલ વિસ્તારમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કરી લીધો છે। 30 વર્ષીય શિલ્પા પરમારે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। 5 વર્ષ પહેલા યુવતીના દક્ષેશ વરેલિયા સાથે લગ્ન થયા હતા। સાસરિયા પક્ષના લોકો માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવાયો છે। યુવતીના પરિવારે ફરિયાદ નોંધાવીને ન્યાયની માંગ કરી છે। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતના પાલ વિસ્તારમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો છે, શું મામલો? બિલકુલ સાચી વાત છે। સુરતમાં પાલ વિસ્તારની આ ઘટના છે। પાલ વિસ્તારમાં એક 30 વર્ષીય પરિણીત જે યુવતી હતી તેણે મોતને વાલું કર્યું છે। ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે। 30 વર્ષીય જે યુવતી છે શિલ્પા પરમાર, જે મૂળ અંકલેશ્વરની વતની છે અને તે લગ્ન કરીને તે 5 વર્ષ અગાઉ તેના દક્ષેશ વરેલિયા સાથે લગ્ન થયા હતા। તે સુરતના પાલ વિસ્તારમાં રહેતી હતી। જો કે પાલ વિસ્તારમાં તેના સાસરી પક્ષ તરફથી તેને અવારનવાર હેરાન કરવામાં આવતી હોવાના તેના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે અને તેના કારણે તેને આ આપઘાત કરી લીધો હોવાનું હાલ તેના પરિવારજનો જણાવી રહ્યા છે। અશ્રુભીની આંખે પણ તેના પિતાએ આ તમામ વાતો જે છે તે કરી હતી અને હાલ તો આ પોલીસ, જે પાલ પોલીસ છે, તેને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને આ અંગે વધુ તપાસ કરી રહી છે। આ વધુ તપાસમાં જો કોઈ આવશે તો પરિવાર સામે આત્મહત્યા દુષ્કર્મનો ગુનો પણ નોંધાઈ શકે છે। જી બિલકુલ, જાણકારી